હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ. મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું ગાઈસ. તો જો આજે તો મસ્ત સોમવાર છે, તો સોમવારે આજે કોલેજ જવાનું, તો મારે પણ એક કામ છે, પોલીસ સ્ટેશનમાં જવાનું છે. હજુ તો ફોન આવ્યો નથી એનો. ફોન આવે પછી જો કે આજે મારે જો કોઈ સબ્જેક્ટ નથી વિડીયો બનાવવા માટે, પણ કારણ કે આજે બહુ કંટાળો ચડતો ઘેર બેઠા શું બી એટલે ઘેર કશું છે જ નહીં તો શું કરીએ એમ. એટલે રોજ વડોદરા કામ કરવા માટે છે. તમે આગલા વિડીયોમાં જોયો છે ગાઈસ. તો ત્યાં આગળ કામ કરવા જાય તો આજે રજા પાડવાની છે, કારણ કે ત્યાં પોલીસ સ્ટેશનમાં જવાનું એટલા માટે. તો હજુ બી એ લોકોનો ફોન નથી આવ્યો. એવું મસ્ત વહેલું ઉઠીને તૈયાર નહીં કાઢ્યું છે, મસ્ત ખાઈ બી લીધું શાંતિથી. તો હજુ એમનો ફોન આવ્યો નથી. ફોન આવ્યા પછી જવાનું થશે કદાચ. જો મમ્મી આવી ગઈ છે આપડી, મસ્ત ચાર આવી ગઈ છે ભેંસો માટે. હા જો હવે આ બધી ભેંસોને નાખી જાય. જો જો કેટલી બધી ભેંસો છે. જો આ ભેંસ છે, આ ભેંસ છે, આ ભેંસ. બધા હવે જયારે બી એમનો ફોન આવે ત્યારે જઈશું હવે. પણ હવે આપણને તો બહુ કંટાળો ચડે છે. હવે શું કરે ખબર નહીં. કઈ જવાની ઈચ્છા બી થતી નહીં. કઈ નહીં, કાલે તો કોલેજ જવાનું ચાલુ થઈ છે. આપણે કોલેજ આપણે જઈશું મસ્ત. તો ચાલો આપણે કઈક એક્ટિવિટી કરી તમને બતાવીશ ગાઈસ. તો ગાઈસ વિડીયો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ગાઈસ, જેથી મારા ગુજરાતી વિડીયો તમને મળતા રહે ગાઈસ. ગાઈસ તમને એક છે ને એક મસ્ત વસ્તુ બતાવો હમણાં ગામડાની. તો જે તમે જોવે એક વસ્તુ આ મસ્ત છે. બ્રાઇટનેસ થોડી ઓછી કરી દઉં છું. આ જો મોટા મોટા ટેકરા બનાવ્યા છે. જો જો તો ગાઈસ તમે જો આ ટેકરા તમે જોવો છો, અહીંયા બી ટેકરા છે. આ ટેકરાઓ કેવા કે જે ઉધેવ હોય ને, ઉધેવ એ એના રક્ષણ માટે બનાવે. એના ઘર કે જે મોઢાનું જે પાણી હોય અને પેશાબ દ્વારા એને મિક્સ કરે પછી આખી એનું ઘર રક્ષણ બનાવે. તમે જુઓ કે એ ભીની માટી હોય અને એને માટીને લાકડા બેવું ચાવી આખું ઘરનું આખો ટેકરો બનાવે. અને જે ટેકરાથી જે આજુબાજુનું પર્યાવરણ જે વાતાવરણ હોય એનાથી અને એમનું જે ખોરાક હોય એ બેવને રક્ષણ મળે. અને મોસ્ટ ઓફ કે આ તમને ઉષ્ણકટિબંધીય વાતાવરણમાં આ વસ્તુ બધું જોવા મળે તમને. અને આ જે ઊંધેવના જે ટેકરા હોય એ સાપ બી યુઝ કરે ને, જે ધારો કે રાફડા બી કહી શકાય એને. તો જે અગર સાપ બી રહે, કારણ કે કેવું અંદરથી પોળું હોય બધું, એને ઉધવને રહેવા માટે સ્પેશિયલ હોય. તો તમે જયારે ગામડાઓમાં જશો ત્યારે ટેકરાઓ વાળા વિસ્તારમાં જશો કે જંગલ વાળા વિસ્તારમાં જશો, તમે ઊંચા ઘણા મોટા થઈ શકે. આ જે ઉધવના જે રાફડા હોય ઘણા ઊંચા હોય અને તમને જોવા મળે છે રાફડા. તો ગાઈસ આ ઉધેવ દ્વારા બનાવવામાં આવે છે. જે જીવાત હોય અંદરની એના રહેઠાણ માટે રક્ષણ માટે આ બનાવતી હોય છે. તો તમે આવું મતલબમાં જયારે ગામડાઓમાં જાઓ ત્યારે આ મોટો ભાઈ. તો ગાઈસ આપણે મસ્ત ફોન આવી ગયો છે જવા માટે પોલીસ સ્ટેશનમાં. તો જઈએ હવે શું છે શું નહીં ખબર નહીં. હવે આપણને બહુ ખાસ ખબર ના પડે આપણને તેમાં. તમે જોડાતા રહેજો, બતાવો તમને પોલીસ સ્ટેશન આજે અમારા ગામડાનું. તો ચલો. તો ગાઈસ જો આ છે આપણું પોલીસ સ્ટેશન. પેલા જૂનું તો મસ્ત હતું. આ જો અત્યારે નવું બનાવી છે પાછું. જો લેમડાઓના છે એ ઘર મસ્ત. જો આખો મેદાન જેવું છે. ગાઈસ આપણે ફાઇનલી મસ્ત પોલીસ સ્ટેશનમાં જઈને આવ્યા છે. મસ્ત વાત બધું જે કહેવાનું જે બધું કહી નાખ્યું, વાત પૂરી કરી નાખી છે આપણે મસ્ત. હવે બીજું બી કામ અમારે બાકી છે. તો હવે છે ને ભેંસનો સીલો ચોડવાનો છે ગાઈસ. તો આપણે ચીલો ચોડવા માટે કોસ અને લાકડીની જરૂર પડશે. તો આપણે કામ કરી નાખીએ. ચલો થઈ ગઈ છે યાર. મસ્ત હવે મસ્ત ખાડો મારો કરી દઈએ. ચલો ગાઈસ જો કોલેજ જવું સારું પણ ઘેર રહેવું ખોટું. ઘેર એટલે જો આવું બધું કરવું પડે તમારે. તો ગાઈસ હવે મસ્ત સીલો છોડી દીધો છે, કારણ કે ભેંસ ને ઘડી પડે હલાય ને એટલે આખું નીકળી જાય, એટલે પાછળ છોડી દીધો મસ્ત આપણે. ગાઈસ આપણે કામમાં પૂરું થઈ ગયું છે મસ્ત. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ગાઈસ, જેથી મારા ગુજરાતી વિડીયો તમને મળતા રહે ગાઈસ.